થરા યુજીવીસીએલ કચેરી દ્વારા જનજાગૃતિ માટે બેનરો સાથે રેલી યોજાઈ। ઓગળ તાલુકાના થરા ખાતે વડી કરેની તેમના ઉત્તર ગુજરાત વીજ કનેક્શન લિમિટેડના આદેશ મુજબ યુજીવીસીએલ પેટા વિભાગીય કચેરી થરા દ્વારા જાહેર જનતાની જનજાગૃતિ અંતર્ગત વીજ બચત અને સલામતીને લગતા બેનરો અને પેમ્પલેટની વહેંચણી કરવામાં આવી અને થરા કચેરી દ્વારા રેલીનો કાર્યક્રમ થરા યુજીવીસીએલ કચેરીથી શરૂ કરી થરા બજાર નગરપાલિકા કચેરી તેમજ એપીએમસી માર્કેટ સુધી જઈને રેલીને પૂર્ણ કરવામાં આવી હતી। ત્યારે નાયબ કાર્યપાલક ઇજનેર થરા ડાભી સાહેબે જણાવ્યું હતું કે આ રેલી એક લોક જાગૃત માટે યોજવામાં આવી છે અને લોકો સુધી એક સંદેશ પહોંચે કે વીજળીનો બગાડ ન કરવો, સોલર પેનલનો ઉપયોગ કરવો વગેરે વિવિધ મુદ્દાઓને લઈને આ રેલી યોજવામાં આવી છે તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું। રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ। આજના કાર્યક્રમ વિશે આજરોજ ઉત્તર ગુજરાત વીજ કંપની વડી કચેરી મહેસાણાની આદેશ અનુસાર રેલી કાઢવામાં આવેલ છે। થરા વિસ્તારમાં રેલી કાઢવાનું મુખ્ય આશય એ છે કે પબ્લિકને જનજાગૃતિ વીજ બચાવવા માટે વીજળીનો દુરુપયોગ ના કરે અને ખોટા લાઇટ બિલ ના ભરવા પડે એ બાબતનો છે। તેમજ સલામતી માટેના આઈએસઆઈ માર્કાના જે કંઈ કેબલ છે, જીએલસીબી છે અને અન્ય જે કંઈ ઘરમાં ઉપકરણ હોય સારી ગુણવત્તાવાળા આવે તો વીજ અકસ્માત થવાના શક્યતાઓ ખૂબ ઓછી રહેલી છે। જીએલસીબી એ વસ્તુ એ છે કે તમારી કોઈપણ મોટર શોર્ટ હોય, પંખો શોર્ટ હોય, ફ્રીજ શોર્ટ હોય તો ગૃહિણી લોકો ઘરકામ કરતા હોય અને મોટર ચાલુ કરવા જાય તો વીજ કરંટના સંપર્કમાં આવે તો જીએલસીબી તાત્કાલિક ટ્રીપ થઈ જાય અને માણસનો જીવ બચાવે છે। એટલે સલામતી પબ્લિક જેટલો એનો અમલ કરે એ એમના ફાયદા માટે છે અને એમના ફેમિલી પરિવારને ક્યારેક કોઈ જાનહાનિ ના થાય એવો અમારો સંદેશ છે। અને વધુમાં થરા પેટા કચેરીના 5 કરોડ રૂપિયાની આસપાસ વીજ બિલના નાણાં બાકી પડે છે તો વીજ ગ્રાહકો સમયસર પૈસા ભરી દે અને વીજ જોડાણ કપાવવામાંથી મુક્તિ મેળવે એવું મારી નમ્ર અપીલ છે। આપનું નામ? મારું નામ KR ડાભી, નાયબ ઇજનેર યુજીવીસીએલ પેટા કચેરી થરા।